અહીંયા ઉપસ્થિત સૌ સારસ્વત મિત્રો, બહેનો, ભાઈઓ, સન્માન સ્વીકારવા માટે મેં મારી મજબૂરી ભાઈ શ્રી રાઘોજીભાઈને વિનંતી કરી હતી કે ભાઈ હું જવાબદારી સ્વીકારું છું ત્યારે 86 વર્ષે જે કામ કરું છું પ્રેમથી કરું છું, પણ કોઈ પણ સમાજનું એક સન્માન મળે છે ત્યારે વિશેષ કંઈક મારી જવાબદારી વધી જાય છે. અહીંયા બધા સારસ્વત મિત્રોને અમે બધાએ આજે બે મહાનુભાવના નામથી પૂજ્ય નાનાભાઈ, પૂજ્ય મનુભાઈ, જે આ આટા ફેરવવા ઈશ્વરના જે મનુષ્ય તરીકે આવ્યા અને ગયા, પણ આ બંને મહાનુભાવોએ અમારા જેવા ઘણા બધાનું એ ઘડતર કર્યું છે અને એની પણ યાદ રાખવાની છે કે ભાઈ આ બંને મહાનુભાવો જે રીતે જીવ્યા છે, મહાનુભાવો એ જીવી ગયેલા જીવનને આપણા જીવન ઘડતરનો અને વિદ્યાર્થી ઘડતરનો એક ભાગ બનાવીએ. ખૂબ જવાબદારી થાય છે. હું જોઉં છું કે અહીંયા જે એનું સન્માન થયું છે અમારું સૌનું, એવા બધા એક સેવક તરીકે અમે કામ કરી રહ્યા છીએ માટે સન્માન મળે છે. મોટાભાગનો વર્ગ છે આજે, શિક્ષક વર્ગ હોય કે બીજો વર્ગ હોય, એ કર્મચારીઓ બન્યા છે અને કર્મચારીઓ તરીકે કામ કરે છે. આ પણ એક ચિંતાનો વિષય છે. સિગ્મન્ડ ફ્રોઈડે એક વખત આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પત્ર લખેલો, વર્ષો પહેલાં એ લખ્યો છે એવું મેં વાંચ્યું કે દુનિયા ખૂબ મોટા જોખમમાંથી પસાર થઈ રહી છે. એને બચાવવા માટે એક જ ઉપાય છે અને તે છે સંસ્કારની ખીલવણી નહીં થાય તો આ જગત જીવવા જેવું નહીં રહે, એવી ચિંતા એમણે ત્યારે વ્યક્ત કરી હતી. એટલું જ નહીં, એસ.જી. વેલ્સે પણ લખ્યું હતું અને કહ્યું હતું કે શિક્ષણ અને સર્વનાશ આ અનાદિકાળથી ચાલ્યો આવતો એક ક્રમ છે. અને સિગ્મન્ડ ફ્રોઈડે એ પણ કહ્યું કે માનસ જાતમાં બે વૃત્તિઓ છે અને શિક્ષક તરીકે મારો ને અમારા મિત્રોનો જેનું સન્માન થયું છે એનો અને બીજા શિક્ષક હોય એનો, હું ભાગશાળી એટલે છું કે હું જેની સાથે જીવી રહ્યો છું. એવા મારા કેટલાક સારસ્વત મિત્રો પણ અહીંયા ઉપસ્થિત છે, એને પણ મળવાનો આજે પ્રસંગ મળ્યો, એનો પણ આનંદ છે કે એમને સાથે રહીને જીવ્યા. કેમ જીવવું, કઈ રીતે રહેવું, એ બધું જ ઘડતર છે અમે છાત્રાલય દ્વારા અને છાત્રાલય મારફત કર્યું હતું. સિગ્મન્ડ ફ્રોઈડે જે વ્યક્ત કર્યું છે કે જીવન ઘડતર, જીવન વિદ્યા, જીવન બે પ્રવૃત્તિ છે, જીવન અને મૃત્યુ વૃત્તિ અને જીવન વૃત્તિ. આ જીવન વૃત્તિ છે એ માણસને માણસ બનાવે છે, માનવી વ્યવહાર તરફ, સંસ્કાર ઘડતર તરફ લઈ જાય છે, એ તરફ દોરે છે. મૃત્યુ વૃત્તિ છે માણસને વેર ઝેર, કુથલી, ઘણું બધું એ જે શીખવી દે છે. આ બે વૃત્તિઓ મનુષ્ય જીવનમાં આપણે જાણીએ છીએ. મહાભારતમાં પણ અર્જુનને બાલ્યકાળથી જીવન વૃત્તિ વિકસાવવાની ગતિ મળી હતી, એટલે જે મહાભારતનો વીર નાયક બની શક્યો હતો. એની સામે દુર્યોધનની મૃત્યુ વૃત્તિ વિકસી હતી અને તેથી એની વેરવૃત્તિ, દુષ્ણાવટ, વેરવૃત્તિ વગેરે વિકસ્યું અને આખરે શું થયું કે આખા કુટુંબનો સર્વનાશ થયો. તો માણસોમાં બે વૃત્તિઓ વિકસે એવું અમે
પૂજ્ય ગાંધીજીના જીવન શિક્ષણ દ્વારા, નઈ તાલીમ દ્વારા, છાત્રાલય દ્વારા જીવન ઘડતરના પાઠો અમે શીખવી રહ્યા છીએ અને એનો અનુભવ પણ વિદ્યાર્થીઓ જ્યાં કામ કરે છે, જે ક્ષેત્રમાં કામ કરે છે એમણે એમને કરાવ્યો છે. આ વિદ્યાર્થીઓનું સામાજિક ચારિત્ર અને રાષ્ટ્રીય ચારિત્ર વિકસ્યું છે અને એનો પરિચય સમાજને અમારા વિદ્યાર્થીઓએ કરાવ્યો છે. એટલે આનંદ એ વાતનો છે, મેં હમણાં પણ એક વખત વાંચ્યું હતું કે આફ્રિકાની યુનિવર્સિટીના દરવાજે એક સંદેશ લખ્યો હતો અને સંદેશમાં એ લખ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્રને ખતમ કરવું હોય, મિસાઇલ કે અણુબોમ્બની જરૂર નથી, માત્રમાં માત્ર એ રાષ્ટ્રના શિક્ષણની ગુણવત્તાને ખતમ કરી દો અને પાસ થવાના ચોરીને બીજી રીતે કોઈને કોઈ રીતે એને એટલી નીચી ગતિએ લઈ જાઓ કે આપોઆપ એ રાષ્ટ્ર છે એ ખતમ થઈ જશે. આજે આપણી સ્થિતિ એવી છે કે આપણે ત્યાં પણ છેલ્લા વર્ષોમાં આપણે જાણીએ છીએ અને અહીંયા શિક્ષણાધિકારી સાહેબ પોતે છે એટલે ત્યારે પણ મને જાણે એ પણ આમાંના સાક્ષી બનશે કે છેલ્લા વર્ષોથી 10 અને 12ના પરિણામની ગ્રેસના માર્ક દર વર્ષે ઉમેરવામાં આવે છે. નાપાસ થયેલા સરાસરી માર્ક બધાને ઉમેરી દેવામાં આવે છે. પ્રાથમિકમાં અને માધ્યમિકમાં પણ બધાને છે ચડાવે પાસ કરી દેવામાં આવે છે અને ફરી પરીક્ષા લેવામાં આવે છે, પાસ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે આપણા દેશ ગુજરાતમાં પણ જે પરીક્ષાઓ લેવાય છે, સનંદી પરીક્ષાઓ, એ પરીક્ષાઓ એ પછી મંત્રીની હોય, ગ્રામસેવકની હોય કે અન્ય પરીક્ષાઓ હોય, એ પેપરો પણ વારંવાર 14 અગર પેપરો ફૂટતા આવ્યા છે, એનાથી પણ આપણે અજાણ નથી. આ જ છે જે ગતિ થઈ રહી છે એ મૃત્યુવૃત્તિ તરફની ગતિ છે. આપણે ઈચ્છીએ અને અમે પણ અમારી સામાજિકતા સમજીને અને અમારી ફરજના ભાગરૂપે અમે સૌ શિક્ષક મિત્રો અને હું ઈચ્છું કે આપણે સંકલ્પ કરીએ કે આ બાબતમાં જરૂર પડે ત્યાં એક આપણો પણ એક મિજાજ બતાવીએ કે આ બરાબર નથી. પરીક્ષામાં ચોરી કરીને પાસ થવું, ચડાવે કરીને પાસ કરાવવા, શિક્ષકે પણ પોતાનો ધર્મ સમજીને મારી સાથે હું પણ એ સમજીને કામ કરું છું. હું 30 વર્ષ સુધી શિક્ષક રહ્યો છું, આચાર્ય રહ્યો છું. મારા વિસ્તારમાં મેં 20 થી 25 જેટલી શાળાઓ છે, હાઈસ્કૂલો શરૂ કરાવી છે. ઘણી બધી શાળાઓ સાથે સંકળાયેલો રહ્યો છું. મને ગમતું કામ મેં કર્યું છે અને આજે પણ કેટલી બધી મુશ્કેલીઓ છે, યાદદાસ્ત ખતમ થઈ ગઈ છે, થોડીક કાનથી સંભળાતું બંધ થયું છે. પણ એક તંદુરસ્તી એ છે, મને કોઈ પૂછે છે કે તમે 86 વર્ષે કેમ, પણ મેં તો હું મારા બાળકો સાથે જીવું છું અને જીવતો રહ્યો છું અને જીવતો રહ્યો છું એટલે તંદુરસ્ત છું. જે શિક્ષક જીવતો રહે, આ બધા જીવતા શિક્ષકો આવ્યા છે, જીવતા શિક્ષકો છે, એટલે શાળામાં જીવતા છે. એને કલાકોની ગણતરી નહીં કરી હોય એની મને ખાતરી છે. નહીં તો ત્યાં એ સન્માનિત થયા છે, એનો અધિકાર એ અહીંયા લઈ ન શકે. પણ એણે એવું સરસ કામ કર્યું છે, પોતાનો એક પરિચય કરાવ્યો છે. તો મને ગામડામાં જીવવાનું, અમદાવાદ છોડીને હું એ ગામડામાં વર્ષોથી 1963થી કામ કરું છું. અન્ય સંસ્થાઓ પણ વિકસાવી છે અને મદદ કરી છે. 100 જેટલા છાત્રાલયો મારા મિત્રો દ્વારા, જૈન મિત્રો દ્વારા આખા ગુજરાતભરમાં બનાવવાનું કામ પણ મારા મિત્રો અને મારા ભાગે આવ્યું હતું. એ કામ પણ આજ સુધીમાં મેં પૂરું કર્યું છે. ગામડા વિકસતા, આજે ગામડા તૂટી રહ્યા છે, ત્યારે અમારો એક સંકલ્પ એ છે કે અમે ગામડાને હજી પણ અમારાથી થાય એટલો બધા સાથે રહીને કરી છૂટીએ અને આવા
મંગલ અવસરે મારા ઘણા બધા મિત્રોને વારંવાર આ રીતે સન્માન કાર્યક્રમ છે એના ભાગીદાર એ બનાવીએ એટલી એ કક્ષા એ વિકસે એવી પણ પ્રભુ પ્રાર્થના કરું છું. ફરીને આ તકે નાના ભાઈ મનુભાઈનું સ્મરણ કરીને કારણ કે એનું ઘડતર એમની પાસે મારું ઘડતર થયું છે. આદરણીય નાનુભાઈનો ખૂબ ખૂબ આભાર.